કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે સાહેબ હે કે આ ધરાની તાસીર શું છે દાદ બાપુ લખે છે કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે અને હજી જો જનક જેવો બાપ આવી અને આ ધરાની માથે હળ હાંકે ને તો કે છે કે હજી આ ધરામાંથી સીતા નીકળે હે અને હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખાઓ કે હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખાઓ કે ન્યાથી રાવણો હજી બીતા બીતા નીકળે હે કે સાવ જુદી તાસીર છે આ મારી ધરતીની સાવ અલગ તાસીર છે આ મારી ધરતીની ક્યાંય મહાભારત વાવો અને ગીતા નીકળે સાહેબ હે કે છે તમે વેર વાવો અને એની માલપાથી જ્ઞાન પ્રગટ થાય એવી આ એક જ ધરતી છે ભારત વર્ષની સાહેબ હે કે મહાભારતના 18 દિવસના ઘોર સંગ્રામની માથે જ્ઞાનનું પ્રાગટ્ય થાય ગીતા ભલામણ હે હા એવી આ એક જ ધરા છે એવી જ ભગત બાપુની રચના સાહેબ હે કે એ 18 દિવસના ઘોર સંગ્રામ પછી એ નરસંહાર પછી મહાભારતના મહારાજા ધૃતરાષ્ટ્રની સામે કે છે સુવર્ણના થાળમાં એક એમ કહેવાય ફળ મૂકી એની માથે રેશમી વસ્ત્ર ઢાંકી અને આવે છે ધૃતરાષ્ટ્ર છે ને એ અચક્ષુ છે પણ એમની પર્સની ભાષા એટલી તીવ્ર છે ને કે કોઈ પણ ફળને કોઈ પણ વસ્તુને સ્પર્શ કરે ને ન્યાય ઓળખી જાય પણ આજે એમને ઓળખી નથી શકતા કે આ શેનું ફળ છે આ શું છે એ ઓળખી નથી શકતા અને અમારા દાદની કલમ આલે સાહેબ હે એ સંજયને પ્રશ્ન કરે છે કે સંજય આ ફળ શેનું હશે એ જાણ્યું નથી રે જનાતું કે સંજય આ ફળ શેનું હશે એ આજે જાણ્યું નથી જણાતું અને સંજય હારે કવિશ્રી દાદ ધૃતરાષ્ટ્રને કહે છે સાહેબ હે કે સાંભળો મહારાજ કે સંજય આ ફળ શેનું હશે એ જાણ્યું નથી રે જણાતું સુતજી કહે કા એ ભૂલી ગયા તમે સુતજી કહે કા ભૂલી ગયા તમે હાથે વાવેલાની વાતું અંધની આગળ આવ્યું રે રે રેના મોભીડાનું માથું સુતજી કે છે સંજય કે છે મહારાજ આપ ભૂલી ગયા આ તો આપણી હાથે વાવેલાની વાતું છે કે તેથી આ વૃક્ષના બીજ વવાના એ તમે ભેલવ્યું ઝેરમાં ભાતું એક વીઘો ધરની આપી નહીં ને એક વીઘો ધરની આપી નહીં ને પાણી એનું રે પવાતું આયંધની આગળ આવ્યું રે રે રેના મોભીડાનું માથું સંજય કહેશે કે મહારાજ તેદી આ વૃક્ષના બીજ વવાઈ ગયા હતા તમે તમારા ભત્રીજાઓને મારવા હાટું એ બાણામાં એ ભોજનમાં ઝેર ભેળવ્યું ને તેદી આ વૃક્ષના બીજ વવાઈ ગયા હતા હે અને એક વીઘો ધરણી તમે ન આપી તમારા ભત્રીજાઓને તેથી એને આનું પાણી પીવડાવતું હતું મહારાજ હે હા અને એથી આગળ અમારા દાદની કલમ હાલે સાહેબ શું કે લાખાય ગ્રહમાં લાય લગાવી ઈ રાત દિવસ તું જાતું અને પાંચાળી કેરા હે ચીર જોટાના પાંચાળી કેરા ઈ ચીર જોટાના ભૂલડે લેલુમ થાતું પિતાના ખોલામાં પડ્યું રે રે રેના મોભી કુંવારડાનું માથું મહારાજ જેથી તમે તમારા ભત્રીજાઓને બાળી મૂકવા હતું એ લાખાઈ ગ્રહમાં આગ લગાડીને તેથી એમ કહેવાય કે રાત દી વધતું જાતું હતું હા અને પાંચાળીને ધ્રુતમાં પાંડવો બધું હારી ચૂક્યા તેથી દુર્યોધને હુકમ કર્યો તો દુશાસનને કે 5 પતિ વારીને સભામાં હાજર કરો મહારાજ તમે તેથી ધારતા ને તે બધું અટકાવી શકતા હે એ પાંચાળી આવી અને કાકલુદી કરતી હતી તમને હાથ જોડીને કે બાપ આપ તો મારા બાપ ઠેકાણે છો મારા પિતા સમાન છો ને તમે આ જોઈ રહ્યા છો
તમે ઈટાણે કે છે કે તમારી આંખો નથી પણ તમે અંતરની આંખો બંધ કરી દીધી હતી મહારાજ. એ તમે ધારત તેને રોકી હકત. પાંચાળી કહેતી કે શું બેઠા તમે હવે હું તો શરમાવું છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું. કે શું બેઠા તમે હવે હું તો શરમાવું છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું. અધર્મની સભામાં બહુ અકળાવું છું, આ પાંચ ધાર્યા પછી હવે પસ્તાવું છું. કે પાપિયા આમદે ચોટલે પકડશે, ધક્કા દે આમથી તેમ ધરડશે. ખબર નહોતી કે આવા નમાલા નીવડશે. મને ખબર હોત ને તો અર્જુનના ગળામાં હું વરમાળ ન નાખાત. કે શું બેઠા તમે હવે હું તો શરમાવું છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું. અધર્મની સભામાં બહુ અકળાવું છું અને પાંચ ધાર્યા પછી હવે પછતાવું છું. કે પાપિયા આમતે ચોટલે પકડશે, ધક્કા દઈ આમથી તેમ ઢરડશે. ના પાંડવું પાપનું ઢાળીને નિહળશે. ખબર નહોતી કે આવા નમાલા નિહળશે. કે મહારાજ ઈટાણે તમે કાંઈ બોલ્યા નતા. પુત્ર પ્રેમની માલપા તમે એવા આંધળા બન્યા હતા કે તમને ઈટાણે પણ કાંઈ જ નહોતું દેખાતું. હા. અને આગળ અમારો દાદ લખે છે કે વિદુર જેવાએ કરી વિનંતી, વનપક નો તું વેડાતું. કે વિદુર જેવાએ કરી વિનંતી, આ વનપક નો તું વેડાતું. મહારાજ વિદુરે બહુ કોશિશ કરી હો એને પાળવાની. વિદુરે બહુ કોશિશ કરી પણ કે છે ઈટાણે કે રાત દિયા આપણી રાજ રમત નું, રાત દિયા આપણી ઈ રાજ રમત નું રખવાલું એ રખાતું અંધની. આગળ આવ્યું રે 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 ના મોભીડાનું માથું. મહારાજ દીદી તમારી રાજ રમતોનું એનું રખવાડું કરતું હતું. એ રખવાડું રહેતું હતું એની રાજ રમતોનું તમારી. અને એથી આગળ કે છે કે કૃષ્ણ કવાડી કાપવા આવ્યો, કાગ કે નો તું કપાતું. વૃષ્ટિનો સંદેશ લઈ અને મારો બાપ અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા આવ્યો તો મહારાજ દીદી પણ તમે કાંઈ નહોતા બોલ્યા, દીદી પણ તમે ચૂપ રહ્યા હતા. કે અગર ન્યાય દો તો આધા દો, नहीं तो केवल दे दो 5 ग्राम, हम उसी में खुशी से खाएंगे. परिजन पे हंसी न उठाएंगे. दुर्योधन वो भी दे न सका, आशीष समाज की ले न सका. उल्टा हरि को बांधने चला, जो असाध था उसे साधने चला. है कि जब काल मनुज पर छाता है, पहले विवेक मर जाता है. कि જ્યારે જીતો મેં દારૂ દુઃખ દેવું, તાકી મતી પ્રથમ હરી લેવું. મહારાજ તેદી તમારી મતી હણાઈ ગઈ હતી. તેદી કૃષ્ણને બાંધવા હતું તમારો દીકરો ઉભો થયો તો ઈ દુર્યોધન કૃષ્ણને બાંધવા હાથ ઊંઘ્યો તો. મહારાજ ઈટાણે તમે ચૂપ હતા, તમે મૌન હતા ને એનું ફળ આવી અને તમારા પગમાં પડ્યું છે. કે કૃષ્ણ કવાડી કાપવા આવ્યો, કાગ કે નો તું કપાતું. એનું ફળ આવ્યું આપની આગળ, એનું ફળ આવ્યું આપની આગળ. આ વિધિએ લેખની વાતું અંધની આગળ આવ્યું રે 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 ના મોભીડાનું માથું. કે મહારાજ આપે કરેલા જ આપના પગમાં આવીને પડ્યા છે. કે જસ જીવન અપજસ મરણ કરી દેખો સબ કોઈ, કહા લંકાપતિ ले गयो और कहा करण गयो खोए. કે જસ જીવન અપજસ મરણ કરી દેખો સબ કોઈ, કહા લંકાપતિ ले गयो और कहा करण गयो खोए. કે નામ રહંતા ઠાકરા નાના નહીં રહંદ, આ કીર્તિ કેરા કોટડા ઈ પાળ્યા નહીં પળંદ. સાહેબ કીર્તિ કેરા કોટડા ઈ પાળ્યા નહીં પળંદ. અને આ માયા સાહેબ જેની પહાડ માણસ કે જે જન્મે ત્યારથી ભાગ્યા કરે. કે માયા કોઈને મૂકે નહીં અને માયા કોઈનાથી નવ મુકાય. અને આ માયા તો ઈ ઉપાધિ કે મળે રાજી નો રહેવાય. દુર્યોધનની જેમ બધી માયા મળી જાય તો એ માણસ રાજી ન રહી શકે. અને જો ન મળે આ માયા
તેને ગોતવામાં આખો ભવ પૂરો થઈ જાય. પણ સુનબા કે હોય સંતોષી અડગ માનવી, કે સુનબા કે હોય સંતોષી અડગ માનવી, તો આ માયા એની પાહે ન જાય, એની પાહે ન જાય. સાહેબ, આ માયા માટે થઈને મેં લખવાની કોશિશ કરી છે કે આવી માયા છે કે માયા કોઈને મૂકે નહીં અને માયા કોઈનાથી ન મુકાય. પણ આ માયા તો ઈ ઉપાધિ કે મળે રાજી ન રહેવાય, અને કદાચ જો ન મળે માયા તો એને મેળવવામાં આખો ભવ પૂરો થઈ જાય. પણ સુનબા કે હોય સંતોષી અડગ માનવી, કે જે સંતોષકારી જીવ હોય, મન કર્મ વચનનો અડગ માના હોય, એની પાહે કે આ માયા ન જાય, એની પાહે આ માયા ન જાય ભલામણ.